હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે સવારમાં વિડીયો ચાલુ કર્યો. અત્યારે વાગ્યા છે 10:30. તો અમારા કીતિકા બેન છે ને તો ઘી બનાવેશ, તો એક બોટલ નાખી દીધી દૂધની, ક્રીમની. તો ચાલો બની જાય પછી બતાવો કેવી રીતનું માખણ બનાવેશ. અત્યારે હેતુ નાસ્તો કરે. હાય હેતુ. મેં બનાવું છું શાક, પાપલેટનું શાક બનાવું છું. મોરીને ખારવીને એક જ થોડીક વાર. અને આમાં છે ભાત, રાઈસ. પછી આમાં તાવડી ગરમ થઈ રોટલા કરવા માટે. મસાલો જે આપણો પાકે છે, મસાલામાં છે લીલી ડુંગળી, ધાણા, ટમેટા ને લસણ ચોપ ગાર્લિક. આવી રીતના મસાલો પાકવા દેવાનો છે. ને પછી આપણે શાક ને હિંગ નાખવાની છે, તાજી એકદમ જાડી મસ્ત. તો હવે કીતિકા બેનને આપણે બેહાડી દઈએ. આવી રીતના મોટર છે અમારી પાસે. ત્યાં પકડते કીધું મોટરમાં નાખ, ચાલુ કરતી ને હમણાં દબાવવાનું. દબાઈ તું એટલી ટાટ પકડે, હું દબાવું તું પકડે. દેખાઈ ગયું. આવી રીતના હલાવવાનું, હલાવતું રહેવાનું એટલે માખણ બની જાય. આવી રીતના મોટર ફિટ કરી દેવાની, પછી હલાવતું રહેવાનું. તો માખણ બની જાય પછી બતાવો તમને. એક બેની કોમેન્ટ હતી કે તમે ક્રીમમાંથી કે માખણ ઘી કેવું બને, સારું લાગે ખાવામાં. તો મસ્ત ઘી બને, એક નંબર કણીવાળું. તો હું બધું ઘી કેવી રીતના બને છે ને બધું આપણે બતાવીશ આગળ માખણ બની જાય પછી. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફ્રેન્ડ્સ, માખણ નીકળી ગયું, જોઈ શકો છો. મસ્ત મજાના આવી રીતના હાથમાં સોટે નહીં ત્યાં સુધી આપણે બનાવવાનું. તો અહીં મેં ટોપિયું રાખી દીધું. આપણે એને નાખી દઈએ તાવવા માટે. ઘી બની જાય પછી બતાવો કેવું બન્યું છે. આપણે ઓગળી જાય એટલે થોડુંક થઈ જાય. આપણું ઘી બનીને એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. શાક પણ બની ગયું, ભાત રોટલા બધું બની ગયું. હવે ખાવાની તૈયારી છે આગળ. તો જોઈ શકો છો ઘી કેવું મસ્ત ઘી બન્યું છે. હવે ગેસ બંધ કરી દેવાનો. હવે બહુ પછી લાલ થઈ જાય. એકદમ મસ્ત ઘી બન્યું છે, જોઈ શકો છો. આપણે હવે અલગ લઈ લઈએ, બીજામાં ગાળી લઈએ. મસ્ત સુગંધ આવે છે ઘરમાં ઘીની. પછી આમાં છે શાક, એક અડધા જમી લીધું, અડધા બાકી છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે કેટલામાં ગાળી લઈએ નાના. જો થોડુંક તમારે પીરું હજી થવા દેવું તો થઈ શકે. હવે આપણે થોડું ઓલામાં લઈ લઈએ ડબ્બામાં. આ થોડુંક છે ને વર્ષાબેનને મોકલાવું. હજી આપણી એક બોટલ છે, પછી રવિવારે કે શનિવારે કર્યું. હું શું નહીં જાય આમ મારતો ટોપડી મારતો જાય. હા એમ જો પીરું મસ્ત ઘી છે ને. લંબા મેં આપી દીધું મને, મૂકી દે. કીટું છે ને આમાં જરાય પણ નીકળી નહીં. જોઈ શકો છો, જરાક જ કીટું નીકળ્યું. 2 બોટલ કર્યો જ નહીં, 2 બુસલા આપણે ક્રીમના તો આખું ડબ્બો ભરાઈને વધે. કેટલું મસ્ત ઘી આપણું થઈ ગયું. એક નંબર ઘી નીકળી ગયું છે. પીરું રચક લાગે છે ને, ઇન્ડિયા જેવું ઘી. તો આમાં નાખ્યું થોડુંક એમાં નાખ્યું. તો ચાલો પછી હવે કાંઈક જાઉં બહાર તો બતાવો.
ફ્રેન્ડ. તો હવે અત્યારે વાગી જશે, કેટલા વાગ્યા? અત્યારે 5:15 થઈ ગયા ને હવે આપણે રસોઈનો સમય થઈ ગયો પાછો રાતનો. તો અત્યારે મેં બુમલા બનાવવાની છે મારા માટે, સુકેલા બુમલા. એમાં છે પાટી. આપણે છે ને બુમલાની પાટી બનાવવાની છે થોડું, ને ઝીંગા મસાલાવાળા અલગ રીતે બનાવવાના છે. કોઈ દી બનાવવા નથી એવા બનાવવાના છે આજે પહેલી વાર અલગ રીતે. તો એ નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. જો કેવું મસ્ત જામી ગયું, સરસ. કેમ કે અહીં ઠંડુ હોય ને એટલે જામી જાય, ઠંડી વધારે છે. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં.